ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે આપણે સાવરિયા સેટ ને ફરવા ગયા છીએ અંબાજી બધા. એનો આ ત્રીજો દિવસ છે. કાલે અમે અહીંયા રોકાઈ ગયા હતા. અમે ગયા હતા સાવરિયા સેટ. એ ખૂબ જ ભીડ હતી. તો સાવરિયા સેટથી થોડેક આગળ હાઈવે ઉપર અમે એક હોટલમાં રોકાઈ ગયા હતા. ને આજે બધાય ફ્રેશ થઈ ગયા. સવારે ઉઠી નાહી ધોઈ કમ્પ્લીટ થઈ ગયા છીએ બધાય. ને હવે જઈ છીએ સાવરિયા સેટ. અંદર મંદિરની અંદર શૂટિંગ કરવા દઈએ છે કે કેમ, મોબાઈલ લઈ જવા દઈએ છે કે શું, એ કાંઈ ખબર નથી. તો જેવું હશે ત્યાં જઈ પછી ખબર પડે. જે હશે તમને દેખાડું. તો સૌથી પહેલાં નીકળીએ આપણે સાવરિયા સેટ. તમને હોટલ બતાડી દઉં બહારથી. કૃષ્ણા ગેસ્ટ હાઉસ કરીને છે. હજી નવું બને જ છે પણ સુવિધા ખૂબ જ સારી છે. તમે આવશો એટલે રૂમ ને બધુંય ખૂબ જ સારા છે અહીંયાના. आज हमारा किशन भाई आहिर. किशन भाई कैसे हो? बढ़िया ना? हाँ बढ़िया. आप आओगे तो ये आपको होटल पर मिलेंगे. आप आना. बहुत बढ़िया फैसिलिटी है होटल की. और चाय पानी का भी रखते हैं किशन भाई. तो चाय भी बहुत बढ़िया बनाते हैं. तो चलो अब हम लोग निकलते हैं सावरिया सेट की ओर. चलो. તો હમણાં નીકળીએ એમ કરતાં અમે હોટલમાં 1 કલાકથી બહાર બેઠા છીએ. અને ટાટ બહુ ઠંડી કરતો હતો. અત્યારે તડકા એવા પડવા માંડ્યા કે સ્વેટર કાઢવા પડ્યા અમારે. એવા તડકા પડવા માંડ્યા અત્યારે. અને તડકો એટલે કાયદેસર તમે તડકામાં ઊભા રહ્યો તો તમને લાગે કે ના આમ તડકો પડે છે એવા. તો ફાઇનલી હવે નીકળી આપણે. આની પહેલાંનો મેં હાલો આપણે રૂમમાં બધાને બોલાવી લઈ. હાલો બધા તૈયાર છો? રેડી જો ટાટ ફૂલ છે. ટાટ અહીંયા જ લાગે છે. બહાર તડકામાં આવો એકવાર. અમારે સ્વેટર કાઢવા પડ્યા. રૂમમાં બહુ ટાટ ભાઈ અમે તો. એ હાલજો. હાલો હવે છેલ્લે કરવાનું પેકિંગ થાય. અહીંયા આવી ગયા છીએ અમે. અને 1.5 કિલોમીટર આખું પાર્કિંગ છે. તમને બતાડી દઉં પબ્લિક કેટલી છે આજે. જુઓ. અમે હેલિકોપ્ટરથી કોઈક VIP ગેસ્ટ આવ્યા હશે. આ મંદિરમાં આટલા પોલીસ બંદોબસ્ત ને એનું કારણ એ છે કે આ હેલિકોપ્ટર તમે જોઈ શકો છો. રાજસ્થાનના રાજ્યપાલ આવ્યા છે શ્રી સાવરિયા સેઠ મંદિરે દર્શન કરવા. ત્યારે એના માટે આટલું બધું સિક્યુરિટી ને છે. તો ચાલો આપણે પણ જઈએ મંદિરે. રિક્ષા કરાવી લીધી છે અહીંયાથી. 1.5 કિલોમીટર આગું છે. હાલો તો બેસી જાય બધાએ. હાલો. હેલો આમ જુઓ. હેલો. શું કહ્યું? અહીંયાથી હાલીને જવું પડશે. લાઈન બહુ મોટી છે. અમે ત્યારના ચાલીને આવ્યા છીએ લાઈનમાં.
અને આગળ એ હાલવાનું છે. મંદિર કદાચ બંધ થઈ ગયું છે, હવે મંદિર ખુલશે 2 વાગે. હવે જોઈ શું કરી, અહીંયા બેઠા છીએ, લાઈનમાં ઊભા છીએ. અમારા ઢબુભાઈ આવ્યા નથી, ઢબુભાઈ બહાર બેઠા છે અને લાઈન એવડી મોટી છે આમાં મારી ઢબુડી ક્યાં ખોવાઈ ગઈ નથી ખબર. હવે પહેલાં આપણે એને ગોતીએ, તો ચાલો પહેલાં એને ગોતું. તમને એ પહેલાં હું લાઈન બતાવી દઉં કેવડી લાઈન છે, તમે જુઓ. આવડી મોટી લાઈન છે. હવે જોઈ ચાલો શું થાય છે. મંદિરમાં આવડી મોટી લાઈન છે, બધા લાઈનમાં ઊભા છે. અહીં અમારા છોકરાઓ જોઈ લ્યો. અડકો દડકો ચાલુ છે, બોલો. બીજા જે એ મળી ગયા લાઈનમાં, આગળ વયા ગયા હતા. 2 જ લાઈન આગળ છે અમારી. એ અમારાથી 15-20 મિનિટ પહેલા ગયા હતા, તો 2 જ લાઈન આગળ છે અમારી. ये देखो आप पिता की झलक है. पिताजी बेटी को कंधे पर बिठाकर ठाट बाट के साथ दर्शन लाभ दिला रहे हैं. बेटी के लिए है अरमान, बेटा जैसा 2 मान करना. તો ફાઇનલી સાવરિયા શેઠના દર્શન કરી આવ્યા. બહુ જ મસ્ત દર્શન થયા, ખૂબ જ મજા આવી, એકદમ મસ્ત દર્શન થયા. અને હવે પાછા અમે જઈએ છીએ ગુજરાત રાપર બાજુ જઈએ છીએ પાછા. હવે કયો રસ્તો લઈ એ નક્કી કરી, કારણ કે આવ્યા એ જ રસ્તો અહીંયાથી આબુ રોડ થઈને અંબાજી, કાં પછી અહીંયાથી ઉદયપુર થઈને રતનપુર ચોકડી થઈને મહેસાણા બાજુ. હવે જોઈ કયો રસ્તો લઈ છીએ નક્કી કરી. પહેલાં તો ગાડીમાં બેસી થોડોક થાક લાગ્યો છે, પાણી બાણી પી લઈ ત્યાં, ને પછી ડિસાઈડ કરી. તો ચાલો નીકળીએ. તો અમે સાવરિયા શેઠથી નીકળી ગયા છીએ. રસ્તામાં અત્યારે 5 મિનિટનો જ હોલ્ટ કર્યો, મારે ચા પીવી હતી એટલે. પછી એનું કાંઈ બ્લોગિંગ ન કર્યું, નીકળી ગયા છીએ હવે અમે. છોકરાઓ જો ફૂલ મસ્કરીના મૂડમાં છે અત્યારે બધાય. જસભાઈ, આરાધ્યા બેન, ઋતુબેન શું કરે છે? એમ જો આ મોભી સાવરિયા શેઠ. અત્યારે રાજસ્થાનની બોર્ડર વટાવી, અમે ગુજરાતમાં આવી ગયા, સ્ટેટ બોર્ડર ક્રોસ કરી લીધી. અને એટલો ટ્રાફિક જામ હતો કે અમે એમ માનો ને કે લગભગ 1.5 કલાકથી ટ્રાફિક જામમાં ફસાયેલા હતા. 1.5-2 કલાકનો ટ્રાફિક જામ હતો. માંડ નીકળ્યા એના જેવું થયું. પછી ગુજરાતમાં એન્ટર થયા અને સીધું પહેલાં પેટ્રોલ ભરાવ્યું. અને ગુજરાતમાં આવીને પેટ્રોલ ભરાવાનું કારણ એ જ કે રાજસ્થાન અને ગુજરાત વચ્ચે પેટ્રોલ પ્રાઇસમાં પર લીટરે એપ્રોક્સ 14 થી 15 રૂપિયાનો પર લીટરે ફેર છે. અને આપણી ગાડીમાં એટલું પેટ્રોલ તો હતું જ કે આપણે ગુજરાતમાં આવી જાય તો ખાલી ખોટું મોંઘું પેટ્રોલ ભરાવવું નહીં. અહીંયા આવીને આપણે પેટ્રોલ ભરાવ્યું, 2400 રૂપિયાનું થયું ને 25 લીટર પેટ્રોલ આવ્યું છે ગાડીમાં.
અને આપણી યારે જે બીજી ગાડી હતી એ હજી રાજસ્થાનમાં બોર્ડર ક્રોસ કરે છે, ટ્રાફિકમાં ફસાયેલા છે એ. તો આપણે હવે આ પેટ્રોલ પંપ ઉપર જ એની રાહ જોશું, એ આવે એટલે બે ગાડી હારે લઈને નીકળશું. તો આવી ગયા છે અમારા ઢબુભાઈ, બીજી ગાડી આવી ગઈ છે, સોરી આકાશભાઈ, બીજી ગાડી આવી ગઈ છે ને આગળ જઈને ઓનેસ્ટ હોટલ આવી છે. ત્યાં હવે જમવાનો બ્રેક લીધો છે, અંદર જઈને જોઈ કેવી રસોઈ છે, શું છે, સ્વાદે કેવું છે. તો ચાલો સીધો ઓર્ડર દઈ દે, ભૂખે બહુ લાગી છે ને 10:30 પોણા 11 જેવું થઈ ગયું છે. તો ચાલો જોઈએ. તો હવે જમીને નીકળી ગયા અમે. હવે સીધી મહેસાણા બાજુ ખેંચીને એક નાનકડો બ્રેક કરશું, કારણ કે બહુ મોડું થઈ ગયું છે. અત્યારે થઈ ગયા રાતના 12:30 ને અમને હજી પહોંચતા તો પરોડી થઈ જાય, લગભગ 5 વાગી જશે ઘરે પહોંચતા. તો હવે મહેસાણા પાસે એક બ્રેક મારશું. શું કહો પ્રિયાંશભાઈ, કે બીજે ક્યાંય ઊભું તમારી ઈચ્છા? મહેસાણા ને તમારે કાંઈ સુઈ જવું જ મોબી? હા એ સાચું હોય, તમારે ચા પાણી નથી પીવા? અરે મારી દીકરી આરાધ્યા, તમારી કાંઈ ઈચ્છા હે? તો આમાં તો જો બેટા, સુઈ જવું છે ને હવે? ભલે હાલો હવે. સોરી હો દીકરા, તારું નામ નથી લીધું મેં. ભલે હાલો તો હવે સીધી મહેસાણા બાજુ ખેંચી લઈ. અત્યારે વહેલી સવારના 3:45 થયા છે ને રાપર હવે બસ 60 કિલોમીટર આઘું છે, લગભગ ઓલમોસ્ટ કલાક સવા કલાકનો રસ્તો છે. પણ આ હોટલ જય પેલેસ છે, સોરી વીઆઈમાં લાઇટ નથી થતી, હોટલ વિજય પેલેસ છે. ત્યાં અમે ચા પાણી પીવા ઊભા રહ્યા હતા, ચા પાણી પીધા, થોડાક ફ્રેશ થયા, સ્ટ્રેચિંગ કર્યું ને હવે બસ પાછા કલાક સવા કલાકનો રસ્તો છે એટલે રાપર પહોંચી જાય. રાપર પહોંચીને તમને અપડેટ કરશું. ત્યાં સુધી તો હવે અંધારું છે એટલે કાંઈ રસ્તામાં દેખાશે નહીં કાંઈ. તો ચાલો હવે સીધા રાપર ઘરે પહોંચી જાય પછી જ હું કનેક્ટ થાઉં તમારી સાથે. તો ફાઇનલી અમે રાપર પહોંચી ગયા છીએ ઘરે ને અત્યારે સવારના 5:45 થઈ ગયા છે ને એવા થાક્યા છીએ અત્યારે સખત. હવે સૂઈ જ જાશું. 12:30 1 વાગે ઉઠવાની ગણતરી છે બપોરના, એવા થાકી ગયા છીએ. અને બધું ફરી આવ્યા અમે, ખૂબ જ એન્જોય કર્યું. તમે છેક સુધી વિડીયો જોયો, આઈ હોપ તમે પણ એન્જોય કર્યું હશે. તો ચાલો ફ્રેન્ડ્સ, ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ, જે સમજો એ. હવે અમે સૂઈ જાય છીએ. ચલો બાય.